અમદાવાદના એસજી હાઈવે નજીક મેફેડ્રોન ડ્રગ્સ વેચતા એક શખ્સને ઝોન 7 એલસીબીએ ધરપકડ કરી છે. અમદાવાદ એસ.જી. હાઈવે પાસેથી ડ્રગ્સ વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો. પકડાયેલ શખ્સ કાજીમ અલી ઉર્ફે મુન્નુ બાપુ પાસેથી 3 લાખથી વધુના એમડી ડ્રગ સાથે રોકડ અને મોબાઈલ પણ કબજે કરાઈ હતી. જેથી સમગ્ર મામલે પોલીસે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના સરખેજ એસજી હાઈવે નજીક કન્સ્ટ્રક્શન સાઇટની બાજુમાં ખુલ્લા પ્લોટમાં એક શખ્સ ખુલ્લામાં ડ્રગ્સ વેચતો હોવા અંગે ઝોન 7 એલસીબી ટીમને ચોક્કસ માહિતી મળતા ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ગઈકાલે 4/5/2025 સવારે 5:35 વાગે આપણે ઝોન 7 એલસીબી એક માહિતી મળી હતી કે સરખેજમાં એસજી હાઈવે અદાણી સીએનજી પંપ નજીકમાં એક ખાલી પ્લોટ છે. એમાં એક આરોપી કાઝીમ અલી ઉર્ફ મન્નુ બાપુ ઉર્ફે વસીમ લંબુ કરીને છે. એ એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને એ બાતમી આધારે એલસીબી અને પીઆઈ શ્રી ધુલિયા સાહેબ ત્યાં રેડ કરી હતી અને આ રેડમાં આ આરોપીને ધરપકડ કરી હતી અને એના મુદ્દામાલમાં એમડી ડ્રગ્સ 37.140 ગ્રામ અને મોબાઈલ ફોન 2, રોકડા 14,670, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિતની 3,69,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. એ આરોપીને ગુનાહિત ઇતિહાસ છે. એમાં 3 ગુના છે. એ અગાઉ પણ એનડીપીએસ ગુનામાં જેલમાં હતા અને થોડા વખત પહેલા જેલમાંથી રિયા થયા હતા અને એને ગુના એસઓજીમાં છે એનડીપીએસ કલમનો. એક 307 એમને ઉપર શાહપુર પોલીસ સ્ટેશનમાં દાખલ છે અને એક વેજલપુરમાં 503 અને જીપી એક્ટ 135(1) મુજબના ગુના એમને ઉપર દાખલ છે. તો આ જો આરોપી છે એ 9,000 રૂપિયામાં 5 ગ્રામ જેવું ડ્રગ્સ ત્યાંથી ચંદોલા તલાવમાંથી કોઈ ઇસમ જોડે લાવતા હતા અને એને 2100 થી 2200 રૂપિયા પર ગ્રામમાં વેચાણ કરતા હતા. સ્કૂલ કોલેજ ટાર્ગેટ હોય તેવું ખરું? એના એક ફોનમાં અત્યારે લિસ્ટ મળેલી છે. આ લિસ્ટમાં જો પણ એમને તપાસ ચાલુ છે અને કોણ એમનો જો ખરીદ કરતા હતા એની તપાસ અત્યારે ચાલુ છે. કેટલા સમયથી ડ્રગ્સનો વેપાર અગાઉ 2 વર્ષથી આ ડ્રગ્સના વેપારમાં છે અને અગાઉ પણ એક વારી એસઓજી એની ઉપર રેડ કરી હતી જેમાં એ ઘણા સમય જેલમાં હતા. એક ઇસમની નામ આપે છે પણ એ આપણા શંકાસ્પદ છે. એની તપાસ અત્યારે ચાલુ છે.